દેશનું ભવિષ્ય એવા બાળકો સ્વસ્થ રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી પ્રયાસરત છે. જન્મે તે જીવે, જીવે તે સ્વસ્થ રહે ના સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમમાં 0 થી લઈને 18 વર્ષ સુધીના બાળકોને લાભ પ્રાપ્ત થયો છે અને ઘણા બાળકો રોગમુક્ત પણ બન્યા છે. તો ચાલો જાણીએ આ સાફલ્ય ગાથા વિશે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભુજાડ ગામના ખેતીવાડી કરતા સામાન્ય પરિવારમાંથી આવતો આ છે નીલ. હસતો રમતો 11 વર્ષનો નીલ હંમેશાથી આમ સ્વસ્થ નહોતો. રમતા કે હરતા ફરતા થાક લાગતો, હૃદયના ધબકારા વધી જતા, ઉંમર પ્રમાણે ઊંચાઈ અને વજન પણ ઓછું રહેતું. ત્યારે શાળા આરોગ્ય ચકાસણી પ્રોગ્રામ અંતર્ગત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા તેની હૃદયની તકલીફનું નિદાન થયું. ભુજાડ પ્રાથમિક શાળામાં નીલ ભૂપેન્દ્ર વૈશાવા કરીને બાળકની તપાસ કરી. એમાં એને ખ્યાલ આવ્યો કે એને હૃદયની તકલીફ છે, જેથી એને અમે વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે રિફર કરેલ હતું. ત્યાં બાળકને ઇકો ને એવું થયું અને ખ્યાલ આવ્યો કે એને ઓપરેશનની જરૂર છે, જેથી અમે એને સંદર્ભ કાર્ડ અને અમારા જે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે સાહેબ, એમની મંજૂરી સાથે એમને ત્યાં મોકલ્યા અને ત્યાં એનું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું છે. હવે બાળક સ્વસ્થ અને તંદુરસ્ત છે. એમનું સમયાંતરે નિયમિત ફોલોઅપ કરવામાં આવે છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા, અને એમને તકલીફનું સંપૂર્ણ સાજા થાય ત્યાં સુધી સરકાર દ્વારા વિનામૂલ્યે ઇન્ક્લુડિંગ અહીંથી યુએન મહેતા સુધી જવા આવવાની વ્યવસ્થા સાથે પણ જરૂર પડે તો એ રીતની સારવાર અને તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવે એ રીતની વ્યવસ્થાઓ કરેલ છે. ફ્રીમાં એનો ઈલાજ થઈ ગયો છે. બાકી અમારી પાસે એટલું આવક બી નહીં ને અમારી પાસે એ બી નહીં કે અમે એનું ઓપરેશન કરાવી શકીએ. સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ અને આરોગ્ય દ્વારા એમનો ટીમનો પણ આભાર માનીએ છીએ. એમના વતી જ મારા છોકરો આજે તંદુરસ્ત થઈ ગયો અને અહીં બેઠો છે. અહીંની ટીમ ફોલોઅપ લેવા માટે આવે છે. 15 દિવસ મહિને અહીંયા આવે છે, હજુ બી પણ આવે જ છે. ઓપરેશન થાય પહેલાં મેં ભાગું તમારી સાસ ફૂલાઈ જાય અને મને કંઈ ગભરાટ જતી હતી. હવે મારું ઓપરેશન કર્યું થાય પછી હવે મેં દોડતા બી ના કંઈ થાય ને મને હવે તકલીફ નહીં પડતી. રમવામાં બી મને આવે કંઈ નહીં. પહેલાં રમતા મને ભાગવું ને ત્યાં બધું કંઈ થયા કરે, હવે કંઈ નહીં થતું. ઓપરેશન કર્યું થાય પછી હવે મને બહુ સારું થઈ ગયું છે. તો આ જ રીતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના લીમટવાડા ગામના જય વસાવાએ પણ વિનામૂલ્યે સારવાર મેળવી છે. આંગણવાડીમાં તપાસ માટે આવેલ અને ત્યારબાદ અમને ખબર પડેલ કે તમારું બાળક સાંભળી શકતું નથી. ત્યારબાદ આરબીએસકે ટીમ દ્વારા અમને રાશિકલા સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લઈ આવેલ. ત્યાંથી અમને વધુ સારવાર માટે બરોડા જવા માટે કીધેલ. બરોડા વિનામૂલ્ય ઓપરેશન કોક્લિયર પ્લાનનું કરેલ. ત્યાં પછી અમારું બાળક જય હમણાં સારી રીતે સાંભળી શકે છે અને એનું સ્પીચ થેરાપી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે. આમ તો ઓપરેશનનો ખર્ચ 7 થી 8 લાખ જેટલો થાય છે, પણ હું એટલા રૂપિયા ખર્ચી શકું એમ નથી અને ઓપરેશન અમારા બાળકો વિનામૂલ્ય થયેલ છે. સાંભળવાની તકલીફ હતી, જેના માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને એને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કર્યા પછી નિયમિતપણે સ્પીચ થેરાપીની જરૂર પડે. હાલ આપણે અહીંયાથી એ ટેલિસ્પીચના માધ્યમથી અમદાવાદમાં બેઠેલા નિષ્ણાંતો સાથે ટેલી માધ્યમે એને સારવાર આપવામાં આવી રહી છે. 0 થી 18 વર્ષના બાળકો માટે તમામ પ્રકારની જે 4D છે, 4 પ્રકારના ડી છે, ડિસીઝ, ડિલે ઇન ડેવલપમેન્ટ ડિસઓર્ડર્સ, ડિફેક્ટ, જન્મજાત ખામીઓ, કેન્સર, હૃદય, કિડની, તમામ કોઈપણ જાતના રોગોની સારવાર છે એ આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રી દ્વારા જવા આવવાનો ખર્ચ સહિત, ભોજન ખર્ચ સહિત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તમામ ખર્ચ છે એ સરકારશ્રી દ્વારા ભોગવવામાં આવે છે અને એનું આજીવન ફોલોઅપ પણ કરવામાં આવે છે. નર્મદા જિલ્લામાં વર્ષ 2024-25માં આરબીએસકે અંતર્ગત 18 જેટલા બાળકોના સફળ ઓપરેશન થયા છે. બાળકોના સ્વાસ્થ્યને સુરક્ષા કવચ આપતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના ખરેખર આશીર્વાદરૂપ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે નર્મદાથી જયેશ દોશીનો રિપોર્ટ.